હેલો મિત્રો, આજે આપણે બનાવીશું મસ્ત મજાના ક્રિસ્પી ઢોસા. આ બેટર મેં ઘરે જ બનાવ્યું છે. હવે એ બેટરને આપણે નોનસ્ટિક તવી પર સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. એની પહેલાં મેં એની ઉપર ડુંગળી સારી રીતે ઘસી લીધી હતી, જેથી નોનસ્ટિક તવો સરસ લીસો બની જાય. હવે એ ક્રંચી થઈ જાય ત્યારબાદ એને બીજી બાજુ પલટી લઈશું અને સરસ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે એમાં મસ્ત મજાનો આપણે બનાવેલો મસાલો એડ કરીશું, જેની અંદર આપણે બટેટા, ડુંગળી, ટામેટાં એડ કરીને બનાવેલો છે. તો હવે તૈયાર થઈ ગયો છે ઢોસો. તો ચાલો એને આપણે સર્વ કરી લઈએ. તો એક પ્લેટમાં આપણે ઢોસો સર્વ કરીશું. સાથે આપણે ઘરે જ ટોપરાની ચટણી બનાવી છે, તો એ પણ આપણે સર્વ કરી લઈશું. ટોપરાની ચટણી ખૂબ જ યમ્મી બની હતી ફ્રેન્ડ્સ, તો તમે પણ બનાવજો. અને ગરમા ગરમ સાંભાર પણ આપણે સર્વ કરી લઈશું. ઢોસો ખૂબ જ મસ્ત બન્યો હતો, મને તો ખૂબ મજા આવી ગઈ. તમે પણ બનાવજો અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય.